હવે આપણે આવી ગયા છીએ સારંગપુરના હનુમાન. સરસ મજાની એવી પ્રતિમા દેખાઈ રહી છે. ખૂબ જ ઊંચી એવી પ્રતિમા છે. તમે જુઓ તો વરસાદ ચેક સુધી અમને વરસાદ પડેલો જો નજરે જોવા મળ્યો છે. આ એની ભોજન વ્યવસ્થા છે. અમે લગભગ 3 વાગ્યાના સુમારે પહોંચ્યા હતા. એટલે સૌ પ્રથમ તો અમે ભોજન કક્ષમાં જ ગયા હતા. ત્યાં ભંડારો ચાલે છે સારંગપુર હનુમાનનો. સૌથી મોટામાં મોટો ભંડારો હોય તો સારંગપુર હનુમાન મંદિરનું જે આ ટ્રસ્ટ ચલાવી રહ્યું છે એનો આ ભંડારો જે લોકો લાખોની સંખ્યામાં અહીં ટેબલ ખુરશી ઉપર બેસીને ભોજન કરતા હોય છે. આ દ્રશ્યો છે સારંગપુરના હનુમાનનો ભોજન કક્ષનો આ સીન છે. તમે જુઓ તો કેટલી સ્વચ્છતા અહીં જોવા મળી રહી છે. ખૂબ જ એવી સારા પ્રમાણમાં આની સ્વચ્છતા જોવા મળી છે. અહીં રોટલી, દાળ, ભાત, શાક, એક સ્વીટ સાથે જમવા આપે છે. એ બી નિઃશુલ્ક આપે છે. અહીં સ્વૈચ્છિક રીતે દાન પેટી મૂકવામાં આવેલી છે. જેને પણ યથાશક્તિ જે પણ આપવાની ઈચ્છા હોય એ પોતાની મનની શક્તિ પ્રમાણે આપી શકે છે. આ રહી એ આ ડોનેશનની પેટી છે. સામે ડીશો મૂકવાની જગ્યા છે અને અહીં ઠંડુ પાણી પીવાની પણ સારી એવી સુવિધા કરવામાં આવેલી છે. કોઈ પણ જાતનું ટ્રાફિક નડ્યા વગર અહીં શાંતિથી ભોજન કરવાની ખૂબ જ એવી શાંતિપૂર્વક મજા આવે એવી છે. જો હું તમને બહારના થોડાક દૃશ્ય બતાવી દઉં. પ્રતિમા હનુમાનજીની પ્રતિમા જોઈએ તો હું તમને બતાવું કે કેટલી નાની અહીંથી દૂરથી જોવા મળી રહી છે. સામે દેખાય છે એ હનુમાનજીની પ્રતિમા છે. જો હું તમને ઝૂમ કરીને બતાવું છું. આપણે અત્યારે ભોજન કક્ષમાંથી આ સીનો લઈ રહ્યા છીએ. આ આજુબાજુનું સૌંદર્ય છે. ખૂબ જ એવું મોટા પ્રમાણમાં આ મંદિર આવેલું છે અને ખૂબ જ એવું સરસ મજાનું આ મંદિર છે. આ બહાર જવાનો રસ્તો છે કે અહીંથી બહાર નીકળાય છે. અહીંયા ડોનેશનની દાનપાત્ર પણ મૂકવામાં આવેલું છે. જેવી ધાર્મિક પ્રજા આવતી જતી હોય છે તે પોતાની યથાશક્તિ પ્રમાણે જે બી બને એટલી કોશિશ દાન કરવાની કરતી હોય છે. અહીંયાથી આ બહાર નીકળવાનું દ્વાર છે. વચ્ચે આ એક મોટો એવો વિશાળ એવો ઘુમ્મટ બનાવવામાં આવેલો છે. બહાર સામે સરસ મજાની એવી ધૂન ચાલતી રહેતી હોય છે. કેટલું સરસ મજાનું રમણીય એવું આ દ્રશ્ય તમને હું નિહાળી રહ્યો છું. અહીં લીલા ઝાડપાનના નાના નાના વૃક્ષો પણ બહુ સારી રીતે એનો કટિંગ કરી ઉછેર કરવામાં આવી રહેલો છે કે જેની જુદી જુદી રીતની એની આકૃતિઓ બનાવવામાં આવેલી છે. એ પણ હું તમને બતાવીશ.
આ વૃદ્ધ લોકો માટે ઓટોમેટિક સીડી પણ રાખવામાં આવેલી છે, પરંતુ તે હાલ પૂરતી હમણાં બંધ રાખવામાં આવેલી છે વરસાદના કારણે, જે લોકો લપસી ના જાય એના માટે થઈને. જો કેવું સરસ મજાનું એવું બતક જેવું બનાવવામાં આવેલું છે, કુંજો બનાવવામાં આવેલો છે. આ વૃક્ષમાંથી, વૃક્ષના જે છોડો છે એમાંથી જ બનાવવામાં આવેલું છે. તમે જુઓ, સરસ મજાનું છે. જો ઝાડ ઉપર બેઠેલું પક્ષી હોય એવું ઘાસ થઈ રહ્યો છે. આ પૂજાપાઠનો ખંડ છે, ત્યાં લગાતાર ધૂન ચાલતી જ હોય છે. લખ્યું છે કષ્ટભંજન દેવ ભોજનાલય. આપણે હમણાં એના ઉપરથી જે દ્રશ્યો લીધા એ અહીં આ જગ્યા ઉપરથી લીધા હતા. આ મારી ચેનલ છે lovelight.com. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન ઉપર ટીક અવશ્ય કરજો, જેથી કરીને મારા દરેક વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે. હવે હું તમને મંદિર તો અંદર દર્શન કરવામાં કેમેરા લઈ જવા દેતા નથી, તેથી હું તમને બહારથી જ થોડાક સીન બતાવી રહ્યો છું. અંદર તો આપણાને પ્રવેશ આપવામાં આવશે નહીં, એટલે બહારથી જ હું તમને મંદિરની થોડીક છબીઓ, દૃશ્યો બતાવી દઉં છું. ચલો ત્યારે હું તમને હનુમાનજીની પ્રતિમાના થોડાક આડા અવડા જુદા જુદા એવા પ્રકારના દ્રશ્યો બતાવી દઉં. હનુમાનજીની પ્રતિમા જે આ રહી એ ખૂબ જ મોટી વિશાળ બનાવવામાં આવેલી છે, અને તેને આગળ ફોટોગ્રાફી, શૂટિંગ કે આપણાને વિડીયો શૂટ કરવાની પરવાનગી યાની કે છુટ્ટી આપવામાં આવેલી છે. લોકો વધારે પડતા એવા ત્યાં ફોટોશૂટ કરતા હોય છે. હનુમાનજીની પ્રતિમા સાથેના વિડીયો શૂટ કરતા હોય છે. તમે જોશો તો તમે ખુદ માની જશો કેવું સુંદર મજાની આ પ્રતિમા છે. સામે શ્રીફળનો પ્રસાદ ભગવાન લે છે એ જગ્યા હતી, અને સામે દેખાય તે સ્વામિનારાયણ મંદિર ત્યાં રહ્યું એ આ સ્વામિનારાયણનું મંદિર છે. એ પણ ખૂબ જ એવું મોટા પ્રમાણમાં આવેલું છે. આ સારંગપુરના હનુમાનનો આ મોટામાં મોટો કેમ્પ હતો. હવે આપણે આ શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે આ એનું મેઇન ગેટમાંથી આપણે બહાર આવ્યા, એટલે હવે હું તમને હનુમાનજીની પ્રતિમાના થોડાક જુદા જુદા એવા સીનો બતાવી દઉં. આ મંદિરના થોડાક દ્રશ્યો છે, પછી હું તમને બહાર આ સ્વામિનારાયણ મંદિર
ગાડી